જંબુસર શહેરના ખારાકુવા વિસ્તારમાં ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરવાના ગંભીર ગુનામાં ઝડપાયેલા આરોપીઓને જંબુસર પોલીસે આજે કાયદાનું ભાન કરાવ્યું હતું. સમગ્ર ઘટનાની વિગત મુજબ પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ખારાકુવા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી આશરે 135 કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવતા પંથકમાં ચકચાર મચી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગૌવંશની કતલ કરનાર મુખ્ય 3 પુરુષ આરોપીઓ અને એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ શફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશી અને ખાતુન ઉર્ફે ખેરુન નામની મહિલાનો સમાવેશ થાય છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જંબુસર પોલીસ દ્વારા આજે આરોપીઓ મોહમ્મદ શફી, મોહમ્મદ હનીફ અને જાબીર કુરેશીને જંબુસરના મુખ્ય બજારમાં ખુલ્લા પગે ફેરવીને ગુનાવાળી જગ્યાએ રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. ભર બજારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ફેરવવામાં આવતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને ગુનેગારો પોલીસને ફેલાઈ ગયો હતો. જંબુસર પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આ ગુનામાં સંડોવાયેલ હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. પોલીસે જે રીતે જાહેરમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તેનાથી અસામાજિક તત્વોમાં કડક સંદેશ ગયો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં આવશે નહીં. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે.